કોન્ફરન્સ કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ જે છે એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા મતદાર યાદીની જે ખાસ સઘન સુધારણા છે SIR એ અંતર્ગત આજે અમે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરી રહ્યા છે. આપ સૌને ખબર છે કે 19મી તારીખ ગુજરાત રાજ્યની અંદર પ્રસિદ્ધિ જે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થયો છે એ અંતર્ગત હવે આવતીકાલથી આપણે લોકોના વાંધા સૂચનો આ બધું મેળવવાનું છે અને લગભગ 30થી 35 દિવસની કામગીરીની ચાલશે, જેમાં આ મતદાર યાદી કે જે આપણે મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં ઇલેક્શન શાખા તેમજ દરેક બૂથ પર BLO પાસે આ યાદી છે. કોઈ પણ મતદાર પોતાનું નામ જોઈ શકે છે. જો એનું નામ સરક ચૂકથી રહી ગયું હોય અથવા તો નામમાં કોઈ ભૂલભાલ હોય અથવા તો એના કોઈ સ્પેલિંગમાં કે એના બીજા કંઈક પણ એમાં એને કોઈ ફરિયાદ હોય તો એ ફરિયાદ કરી શકે છે. પોતાનું લેખિતની અંદર એના પુરાવા આપી શકે છે અને જેને પોતાનું નામ રહી ગયું હોય અથવા તો જે 1/1/2026ના રોજ જેને 18 વર્ષ પૂર્ણ થતા હોય એ ફોર્મ નંબર 6 ભરી અને આ BLOને આપી શકે છે. એ રીતે આ જે ડ્રાફ્ટ રોલ આજે પ્રસિદ્ધ થયો છે એનું આ 35 દિવસ દરમિયાન કાર્યવાહી થશે, પુરાવા લેવામાં આવશે, સુનાવણી કરવામાં આવશે અને ત્યારબાદ 17 ફેબ્રુઆરીના રોજ આપણે આ અધિકૃત આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરીશું. જેથી કરીને તમામ મતદારોને, તમામ પ્રજાજનોને મારી વિનંતી છે કે આ મતદાર યાદી જ્યાં જ્યાં અમે રાખી છે ત્યાં પોતે એનો અભ્યાસ કરે, જુએ અને જો એમાં કંઈ ભૂલભાલ હોય તો અમારી સામે પુરાવા સાથે રજૂ કરે તો આપણે આ મતદાર યાદીને અદ્યતન બનાવી શકીશું. ફોર્મ 100% વિતરણ કર્યા હતા. લગભગ 4,70,000 જેટલા મતદારો છે. ફોર્મ 100% વિતરણ કર્યા હતા અને આપણને અપફ્રન્ટ 4,35,000 ફોર્મ આપણને ભરીને, સહી કરીને અને માહિતી ભરીને આપણને પરત મળ્યા છે. એટલે આપણા ત્યાં ફોર્મ પરત મળવાની જે બાબત છે એ ખૂબ સામાન્ય છે. બાકીના જે ASD જે કહીએ છીએ કે જે એબસન્ટ છે, જે શિફ્ટેડ છે અને જેના ડેથ થયા છે એ પણ ખૂબ ઓછા પ્રમાણમાં ASD છે અને એની પણ અમે વિગતવાર તપાસ કરીશું આ દિવસો દરમિયાન અને એના પણ પુરાવા લઈશું અને ત્યાર પછી જ એમને અમે રદ કરીશું અથવા તો એને નામ ઉમેરીશું.